ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કશે નહીં, બ્રશ બસ તો કરી નહીં. તો ગાઈસ જો આજનું વાતાવરણ અને બહુ બધા એક્ટિવા હે ને સીધી ડોગરમાં થાય ને આમ પાડી જાય હોય થઈને લાવે ને તો ડોગરમાં પાડી પડે થોડી તો ડાયરેક્ટ ત્યાંથી જ સીધી પાડી દીધી ડોગરમાં ચાર્જિંગમાં મૂકી દીધી એક્ટિવા જો. હા તો ગાઈસ હોય તો કુક કસાડી જો હે શું હાલી લાવે ચણા. વાવ. અને શું ફેટ ફેટ કરે બધા પેલા શું હોય ભરાઈ જાય. હા શું કરે ચોક મારે ચોક મારે એ સટ્ટો જો. તો ગાઈસ જો બહુ બધા પેલું ચવાણો તો એ પતાવ્યું અને આ બિસ્કિટ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ બહુ બધા ડબલ પહેર્યું છે જો. ટી શર્ટ ના કરે ઠંડી લાગતી ઠંડી ખરી અને પેલી નવી ટી શર્ટ હતી એમ ઉપર જૂની અડાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ ઉઠ્યો દૂધ કાઢ્યું અમારો ખાટલા વાલીએ ચીવ વાળી બીજા નંબર ને સેવારું કેટલું વાળી કોણ જાય કાલે ગયો તો વધે છે હવે 3 જણા જેટલા ને 4 જણા ના ના બેન જાય છે મોડી ભાઈ. હા ને તો ગાઈસ બધાએ નાસ્તો કરી લીધો ને આપણે બાકી હતો હવે ચા લઈ લીધી હજુ બીજી 2 રકાબીઓ થાય એટલી ચા અંદર પડી છે. હા મારે 1 રકાબી અને જો નાસ્તો હુવારીઓ મઠિયા ને એમ હે તો નાસ્તો કરી લે અત્યારે પછી ડોગર વાળવા જવાનું હે પછી ખાવાનું મોડું મળે તો વાંધો નહીં. લીલાબાઈ તો કુક ગરમેલ લીધું અત્યારેથી એટલે વાંધો નહીં ખાવાનું તો વાત જ ના થાય. તો ગાઈસ મારા પજા હે ખેતરમાં જો માર જવું હતું પણ હવે જતા રહ્યા. અમે ફુલેવાર સમારે ફુલેવાર હો ગ્રાઈસ ને રાઈસ ચલો વાલોરિયા વાલોર 4 વાલોર બેઠેલી હોય વાડામાં આપણો હોય બરાબર. રાઈસ રાઈસ ને ખાવી હોય તો આવજો. મારા મમ્મી જો હું સમારે બધું હે મોગારું હરતું ખાલી આટલું જ રાહ દે છેલ્લો ભાગ. તાન શાક કેટલું મોંઘું હે લીલાવાન તો બાકરા સડી જાય બાકરા સડી જાય લસણ ને ડુંગળી સમારા ફોન જોઈ લીલાભાઈ કેવી જગ્યા હોતી કાઢી મોબાઈલ મળવાની ચલે ને હેડ્યા જોઈએ તારું કરવું કશે ને લાઈ ગોળ કાન પછી ગોલું મળું જો. તો ગાઈસ આપણે જઈએ ખેતરમાં ડોગર વાળવા દાંતે લઈ લીધું હે જો આ હાથ તૂટી ગયેલો ને સપતો ને તો પ્યાજ પીંછું બોધ્યું મોરનું તો સાબાના મસ્ત પકડતા ભાવ. તો ચલો ખેતરમાં જઈને ડોગર વાળવા જઈએ. થોડુંક વહેલું જવાનું હતું પણ વિડીયોનું કામ પત્યા પછી જઈએ. તો ચલો એ કામ થઈ ગયું હે હવે આપણે જઈએ ખેતરમાં ડાંગર વાઢવા દાદાની મદદ કરવા. ઠંડી લાગે ખબર પડે ને ગાઈસ ખેતરમાં આવી છે અને કાલે તો કેટલું વાળેલું આટલું કે જ વાળ્યું હે ઓમથી ઓમ પડ્યું હે. હા તો હોય તો હા મારા પગ ઓમ બેઠ્યા અને આ જો હે ડોગર ઉગી છે ને હા આ રીતના થઈ ગયું. અમુક તો વાળવી જ નહીં પડતી અને અમુક તો ઓમ પડ્યું અમુક પેલ બાજુ પડ્યું આવ્યું પાછું ઓમ પડ્યું આખું ગોર ગોર વેટાઈ ગયું. આ બાજુ તો 2 બાકી વાળવાના છેલ્લામાં તો આપણે રાહ તરવાનું ના રહે આમાં તો ઠીક પણ નહીં ઉફરારું 1 વળાઈ ગયું હે હવે આવ્યું વાળીએ આ વળાયસ તો આ હોજે પતિ રહે કાલ આજે હોજે નહીં પણ ગમે તે વચ્ચે કોમ હોય તો પાછું
મળું આવવાનું થાય તો એ રહી જાય. આ પડી ગયું આમથી આમનો આમ. આ બીજી ડોગર તો ઉગી છે ને તે ઘાસ થઈ જો આ ઉગી છે ગાઈસ સારું લાગે. ને કેટલી ડોગર હે વિચાર કરો તમે. આવી આવા ચાપો હોય કેટલી ડોગર. દાદાને તો કાલે દવા કરાય ને આજે તો તૈયાર થઈ જાય. આવું કરીએ તો વાડા. કોણ વાડા? તો ગાઈસ આટલો ઘણો બાકી છે હવે જો. અને ખાવાનું આવ્યું છે ચણા બાકરા. ફૂલોનું શાક ને એમ લાવી મમ્મી કે બાકરા એકલા? તો હજુ તો ત્યાંથી તો આટલા સુધીનું બાકી છે પેલ બાજુનું. તો લીલાબાનેમાં તો એ વાર છે ને આપણે જમી લઈએ. બધા કોઈ ફરી નાખે ઉપર બેસી જવાનું. મારું તો આવ્યું વાડો છે ચમ એ હાર લીલાબાએ સ્વેટર જ ડાઈ દીધું. ગરમી થાય નહીં આમાં તો કશું ના થાય. તો ગાઈસ જો જમવાનું આવ્યું હતું જમવા બેસી ગયા. અને મારા મમ્મી ને લીલાબા તો ક્યારથી ખાઈને આવ્યા એટલે આ થોડુંક આટલું ટાપુ પતાવી દે એટલામાં મેં ખાઈ રહ્યો. ખવાઈ એ શું છાસ કોઈ ખાધી ના દૂધ હે છાસ હે. તો ગાઈસ દાદાને ગોળીઓ ખાવાની શરીર દુખાવાનું થયેલું આખું શરીર દુખતું. દવા કરાવી ગોળીઓ ખાધી. ચલો વળાઈ ગયો ને હા તો ઘેર ભેગા થતા હેડે. પરાર ભરી થી મોડી વારા બોટલા હોટલા લેતા હેડે. હા તમારી બેગ ને પેલી મારા મમ્મી છેક જાય ખબર પડે જો ના આવું કરવાનું લીલાબા દેતા ગદ્દારી કરે છે એકબીજા. તો ગાઈસ આખું ખેતર વધાઈ ગયું હે લગભગ 12:25 કે 30 વચ્ચે થાય. હવે જઈએ ઘેર ગાઈસ. લીલાબા ગદ્દારી કરે મારા. તો ગાઈસ 12:25-30 જેવું છે હે વચ્ચે. અને હવે જઈએ ઘેર. પતી ગયું હે એક વળાઈએ બીજું એટલે આ 2 વળાઈએ બીજા 2 બાકી. અને આપાનું એક બાકી હે પેલાને વાળવા આલેલું 200 રૂપિયા લઈને જતો રહે આવ્યો જ નહીં. ચલો દાદા એક કામ કરો તમે અહીં ઊભા રહો વાટામાં. હું એક્ટિવા બહુ બધાના 2 અમે જઈએ ને તો આપણે બહુ બધા અટેક ચલાવીને જાવ કહો તો હું જઈ તો એ દિવાળી લઈને હોય એ સારું જેમ કરે. લીલાબાદ બેસી છે. તો ગાઈસ ઘરવાળા ખેતરમાં આવેલા પંચાયતીથી આ બધું પરાર પર લઈ ગયેલા. તો આ બધું ભેગું કરવાનું બાકી હતું પણ ભેજ પડે હજુ. આ બધું શેડવાનું હોય પણ આ બધું બાર્યા પછી એ થાય. આપણે બી ચાલ રે આવી છે પણ આવો અમને પીર્યું આવી છે જો પીરા છોડ થઈ જાય ચોક એટલે કંઈક ઉપાય કરવો પડે અમને દાદા. હવે આપણે જઈએ હે બીજા ખેતરમાં. આ રીતના છે બધું ભરવા જવાનું. અને જો બહુ બધા તો હેડે પેલા એક ઢગલો તો એનો ફેદ્યો અમે હમણાં. ખેતરમાં ભરવા જવાનું પરાર થોડુંક તો આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ. ચાવી નહીં લાયા. તો ગાઈસ આ થોડું પરાર બગડેલો હતો એ ભરવા આવી છે. અને તો એ હજુ ફેદ્યું નહોતું તો એ હવે ઊભું મારે લેવું હોય તો એ ભરી લઈ જવાનું જો કે બધું તાતો વારિયા લે ને હવે બધું ભરી લઈએ મોટું ટોલામ ડાયરેક્ટ. એટલે ખાતર વાળું હતું લે એ બધું સાફ કર્યું એમ નામ આડે ધડ દેશ્યો. ચલો આ ખાતર વાળું સાફ કરી દઈએ આપણે. તો ગાઈસ આ ટ્રેક્ટર ચાલુ કરીએ જો કઈ રીતના ચાલુ કરો ડાયરેક્ટ અહીંથી ચાલુ કર્યું ગાઈસ.
ચાવી નહીં પાછો ચાવી વગર એક્ટિવા મેલેલો હો પાણી ગાઈસ. તો જો આ ખેતરમાં આવ્યા અને આ ભરાઈ ગયું હે. અત્યારે વાગ્યા છે 1:43. આ ભરાઈ ગયું. આટલું ઉપર ડાલા બરોબર ઉપર હે. આ તો વધારે સામાન તો 4 મોટલા ને કરે એમ લાગતું. હા તો એક ટ્રેક્ટર પર આ નહેરી ફરતે ફરતે બધું ભરી દે. જો આટલું ઉપર નાખી ખ્યાલતા તો અમને તો થાક સડે. હા કેટલા વાગે 2:20 ગાઈસ. આજે હવાનું કોમ લીધું હે 10 વાગ્યાનું. 2:20 થયા છે. તો હવે ઘેર જઈએ. ઘેર પાહીમાં ટોલામાં ડોગર નાખવાની. ગાઈસ જો પર આટલું પર લાયા અને બધા આવી જાય. જો અને કેટલા વાગે આવ્યા જો ઘડિયામાં 2:30 કમ્પ્લીટ 2:30 થઈ. હા તો ગાઈસ જો લેલા બધા ઘેર બેઠા બેઠા આઠ ધંધો કરે ખાવાનું બસ. હા મારા મમ્મી ખબર છે મમ્મી ખુલેવાનું શાક ખાય મારે ખાવું હે પાકરા. હા જાણો ભાઈ ને ખા બેઠા. ચાલુ કરે હા અમે જમી લીયા. ઓહો કરવાનું આમ ઉતારવાનું. તમારે પલટા હોય તો આમ પલટા દે. આખો હાથ સીધો રાખવાનો. આમ આખો સીધો આમ હા આખો હાથ સીધો કરી દેવાનો. આમ સીધો કરતા હા એમ નહીં એમ છે. ટ્રેક્ટર લઈને આવેલા ખેડવા. તો આ પેલું પરાર પર લઈ જાય ને હમણાં એમનું ખેડી નાખ્યું હે. તો એક શેડ મારી ને કાલ હવારમાં એક મારવાની. અત્યારે એક મારતી હતી. હવે બીજે જવાનું. અત્યારે 4:26 થયા ને 223 કલાક છે. તો ગાઈસ આપણે વાટામાં આવી જાય. ભોપારીવાળું ના તે બધા શેડ અહીં બીજા દાદાનો હતો ખાસા બધા આખો પટ્ટો એ શેડ્યો. અને આ ટાઈમ જો અત્યારે 6:50 થયે. મોબાઈલમાં જોવા હતા 6:01. હા બરોબર ટાઈમે આટલો ટાઈમ થયો અત્યારે. અને શેડવા આવ્યા એ વાચામાં. મેં ફોન કરી પૂછ્યું દાદાને કે વાચાનો શેડવાનો કે નહીં એમ. તો હવતું કહ્યું ત્યાં શેડવા આવ્યો. લાઇટ પાડી હોય તો મારે અમે લાઇટ પડે ગાઈશ એટલે જીવ તો આવે. હવાનું કેટલા વાગ્યાનો ટાઈમ લખેલો એ જોઈ લેજો. આ ટાઈમ છે 6:51. આ નેચે કલાક છે. આટલા કલાક અત્યારે ફેરવી લીધા. જો આટલા કલાક અત્યારે ફેરવી લીધા. તો ગાઈસ થોડીક સ્પીડ વધારી હે. 15નો રેસ રાખ્યો આપણે. અને જો ધમધમાઈને સેડાય ધમધમાઈને સેડાય. ખાસી રાત થઈ ગઈ છે. લગભગ 6:07 વાગવા આવ્યા ગાઈસ. ત્યાંના ઘેર જઈ રે એટલે થોડીક સ્પીડ વધારી હે. જો આ રીતના સેડાય ગાઈસ. કંટાળે હું હે આખો દિવસ. આ શેર હું ફટોફટ આપણું હોય એટલે નકર બીજાનો હોય તો આટલી બધી સ્પીડ ના જાય ગાઈસ. તો ગાઈસ આજે તો શેડ દન રાત. તો ચલો દાદા તો આયા હે. જો અમારા માટે આયરા દાદા જો. તો આપણે તો શેડ જ કર્યો. તો 8 વાગવાની તૈયારી હે. હાથનું ચપ્પલ દાદા આયા. આપણે શેડ જ કર્યો. હવે એક જ બાકી છેલ્લું. આ બધા શેડ. તો ગાઈસ તમામ કોમ પતી ગયું અત્યારે. અને જો 8:04 વાગ્યા અને 227.2 એટલા કલાક છે. એટલે સવારથી તો આટલું ફેરવ્યું છે. તો ગાઈસ સવારથી આટલું ફેરવ્યું છે. અને લાઇટ પાડો તો દેખાતું નહીં એટલે એમને બતાવી દીધું તમને 227 કલાક. પેલા 0.2 એટલે એ તો વધે મિનિટ જેવું આવતું. દાદા તો આવેલા. દાદાને બે અમે જઈએ ઘેર. તમામ કોમ પતી ગયું હોય. એક જ શેર મારી બચશે. આ બધામાં પાઇપ હે. હા કાલે એટલું ફરે ને એટલું ભાવ રોચા ફરે. હા રોચા
આપણે પણ બીજા ઘેર નથી ને તો હવે તો એમાં તારે થાય વધારે સારું એકદમ જેવું છે આ કલાકો વધારે થાય હા કલાકો વધારે તો ચલો ઘેર જઈએ હવે ખાવાનું કેમ થઈ ગયું ખાઈ ના આવ્યા ના ભાઈ તું માહો આવ્યો હું આવ્યો માહો આવવાનું ક્યાં આયા હે માહો આયા ને ભાઈ જો બાઇક ચલો હું તો લઈને આવ્યો પણ હું હાથ ફરી ગયો ગામમાં તો હું ઠંડી પડે બાકી બહુ જ ખતરનાક હે હા હા તો આમ શેરડીને આવ્યો ને તને લેવા આવ્યો ઘેર મેલ્યું ટ્રેક્ટર કેટલા વાગ્યા હતા જવા દે 8:26 તો ગાઈસ અત્યારે 8:41 થાય અને કાઢ્યું અને જો તો મહેમાન આવ્યા હે મહા હા મારા પપ્પા ને દાદા તો બધા ભાઈ આવ્યા અમદાવાદ માસી આવ્યા વિનબાની બોન બા કોણ હા બાને બોન તો ગાઈસ મારા મમ્મી જમવા બેઠી વાડામાં પણ તો અલગ અમારા મમ્મી નહીં ખાતી કંઈ પણ ઘી નહીં દૂધ નહીં તો ગાઈસ અમારા લીલાબા જેવા જમવા બેસી ગયા છે અને જો લીલાબા કેવું છે ઠંડી લાગે સ્વેટર જ ગુડ નાઇટ જય માતાજી કેમ વસંત તો શું કરતી હોઈ જા એટલી ઉકસડી ગાઈસ લીલાબા હોઈ આ બધા હોઈ જા બા હોઈ જા આ દાદો માહો બધા હોઈ જા ગાઈસ હે મારા મમ્મી મારા પપ્પા ભલો મારો હોઈ જા ભલા ના મારી બેન જોડે હોઈ જા ખાલી મારા મમ્મી એટલી જાગે ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ બીઓલા ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો હવે હોઈ જાય જય માતાજી ગુડ નાઇટ